હેલો ફ્રેન્ડ્સ, લેટ અસ ટોક અબાઉટ ડ્રાય પાવડર ઇન્હેલર્સ. આપણે ઓલરેડી ડિસ્કસ કરી રહ્યા છીએ ઇન્હેલર્સ. આ નેબ્યુલાઇઝર્સ મેં અહીંયા રાખ્યા છે. જેટ નેબ્યુલાઇઝર, અલ્ટ્રાસોનિક નેબ્યુલાઇઝર, અહીંયા છે મીટર ડોઝ ઇન્હેલર. અને હવે આપણે ડ્રાય પાવડર ઇન્હેલર વિશે વાત કરીએ. ડ્રાય પાવડર ઇન્હેલરમાં જે મેડિસિન છે એ પાવડર ફોર્મમાં હોય છે. તમે જોયું? જો આ છે, ધીસ ઇઝ સિંગલ ડોઝ ડ્રાય પાવડર ઇન્હેલર. એટલે એક કેપ્સ્યુલમાં એક ડોઝ છે. આ અંદર દેખાય છે ને એ પાવડર છે. તો આ જે રીતે તમારા ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે 1 કેપ્સ્યુલ ટ્વાઇસ અ ડે કે 2 કેપ્સ્યુલ્સ ટ્વાઇસ અ ડે, એ રીતે લેવાનું હોય. હવે આ કેપ્સ્યુલ ગળવાની નથી. ઘણા બધા પેશન્ટ એ મિસ્ટેક કરે કે કેપ્સ્યુલ પાણી સાથે ગળી જાય. એવું નથી કરવાનું. કેપ્સ્યુલ આ ડિવાઇસમાં નાખીને લેવાની છે. હવે જુદા જુદા ડિવાઇસ આવે છે કેપ્સ્યુલ લેવા માટે. આ છે લુપીહેલર ડિવાઇસ. હવે આની અંદર કેપ્સ્યુલ છે, એ કેપ્સ્યુલ નાખવાની હોય આવી રીતે. પછી આને બંધ કરી અને આ પિન દબાવવાની. પિન દબાવવાથી શું થશે કે અંદર કેપ્સ્યુલમાં પંક્ચર થશે. પછી આને આવી રીતે પકડી આ જે માઉથપીસ છે મોઢામાં લઈ અને શ્વાસ ખેંચી ઇન્હેલર કાઢી શ્વાસ 20 સેકન્ડ માટે રોકી રાખવાનો અને પછી નાકેથી છોડવાનું. ફરીથી મોઢામાં લઈ એકદમ ઊંડો અને લાંબો શ્વાસ ખેંચી ઇન્હેલર કાઢી શ્વાસ 20 સેકન્ડ માટે રોકી નાકેથી છોડવાનું. એવી રીતે એક કેપ્સ્યુલ મિનિમમ 4 to 5 ટાઈમ્સ અમે એડવાઇસ કરતા હોય છે. પણ ઇન શોર્ટ, જ્યાં સુધી તમને પાવડરનો ટેસ્ટ આવે ત્યાં સુધી કેપ્સ્યુલ ખેંચવાની હોય. એટલે 4 to 5 ટાઈમ્સ ખેંચાઈ જાય એટલે પછી ખાલી કેપ્સ્યુલ કાઢી અને ડિસ્કાર્ડ કરી દેવાની. અને આ જે ઇન્હેલર છે એને દર 2-3 દિવસે નળ નીચે ધોઈ સૂકવી દેવાનું. હવે આ ડ્રાય પાવડર કેપ્સ્યુલ લેવા માટે મિનિમમ એટલીસ્ટ 60 લીટર્સ પર મિનિટ જેટલો ફ્લો જોઈએ. અગર ઇન્સ્પિરેટરી ફ્લો એટલો જનરેટ ના થતો હોય અથવા જે દર્દીઓને શ્વાસની તકલીફ વધારે હોય એને આ કેપ્સ્યુલ લેવામાં તકલીફ થઈ શકે, તો એ દર્દીઓએ કાં તો મીટર ડોઝ ઇન્હેલર વિથ સ્પેસર કાં નેબ્યુલાઇઝર લેવો પડે. નાઉ લેટ અસ કમ ટુ અધર ડ્રાય પાવડર ઇન્હેલર્સ. જે મેં તમને કીધું આ સિંગલ કેપ્સ્યુલમાં સિંગલ ડોઝ. સો ધીસ ઇઝ સિંગલ ડોઝ ડ્રાય પાવડર ઇન્હેલર. નાઉ આઈ વિલ શો યુ મલ્ટી ડોઝ ડ્રાય પાવડર ઇન્હેલર. આ છે મલ્ટી ડોઝ ડ્રાય પાવડર ઇન્હેલર. એટલે આની અંદર પાવડર ઓલરેડી લોડેડ છે. જેમ આમાં 30 ડોઝ આવે છે, આ જે ડિસ્કહેલર છે એની અંદર બી 30 ડોઝ પ્રી લોડેડ આવે. અને આ જે ટર્બોહેલર છે એની અંદર બી 30 ડોઝ પ્રી લોડેડ આવે. એટલે એવરી ટાઈમ તમને કેપ્સ્યુલ નાખવાની કે દવા લોડ કરવાની જરૂર નથી, જેમ આમાં કરવી પડે જેમાં કેપ્સ્યુલ હોય છે. તો આ મલ્ટીડોઝ ડ્રાય પાવડર ઇન્હેલર્સ છે. આની ટેકનિક જુદી જુદી હોય છે. જેમ કે આ ટર્બોહેલર છે, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડિવાઇસીસ. આમાં ઢાંકણું ખોલી આને જસ્ટ લોડ કરવા માટે આને એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ફેરવી. જ્યારે તમે આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો શું થાય કે જે રિક્વાયર્ડ ડોઝ છે એ આમાં લોડ થઈ જાય. પછી ખાલી આને આવી રીતે પકડી આટલું પાર્ટ મોઢામાં લઈ અને શ્વાસ ખેંચી પંપ મોઢામાંથી કાઢી શ્વાસ 20 સેકન્ડ માટે રોકી છોડવાનું. સો ઇટ ઇઝ સિમ્પલ. રોટેટ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. મોઢામાં લઈ શ્વાસ ખેંચી પંપ કાઢી શ્વાસ 20 સેકન્ડ માટે રોકી નાકેથી એક્ઝેલ કરવાનું ને પછી બંધ કરી દેવાનું. જ્યારે તમે કેપ્સ્યુલ લો તો વિથ બેસ્ટ ટેકનિક અબાઉટ 12 to 15% લંગ્સ સુધી પહોંચે. આનાથી એટલીસ્ટ 30-35% જેવું લંગ્સ સુધી પહોંચે. હવે આ છે એલિપ્ટા. આ ડિવાઇસ બી એકદમ સિમ્પલ છે લેવા માટે. આને કશું નહીં કરવાનું, ખાલી આવી રીતે ખોલવાનું. તો જ્યારે ઢાંકણું ખોલો ત્યારે ડ્રગ લોડ થઈ જાય. જે બ્લિસ્ટર છે એમાં પંક્ચર થાય. પછી આ માઉથપીસ ખાલી મોઢામાં પકડી શ્વાસ ખેંચી પંપ કાઢી શ્વાસ 20 સેકન્ડ માટે હોલ્ડ કરી નાકેથી એક્ઝેલ કરવાનું. ને આ છે ડિસ્કહેલર એક્યુહેલર. આ બી સિમિલર જ છે આના જેમ, ખાલી સર્ક્યુલર હોય. આને બી આવી રીતે ખોલી અને ખેંચવાનું હોય. તો these are the multi loaded or multi dose dry powder. અને આ છે સિંગલ ડોઝ ડ્રાય પાવડર. આ બી રોટાહેલર ડિવાઇસ છે. આ ડિવાઇસ તમે ઘણા વર્ષોથી તમે જોયું હશે અને માર્કેટમાં ઘણા વર્ષોથી છે. આમાં બી એ જ છે કે તમે કેપ્સ્યુલ અહીંયા લોડ કરશો. જેમ કે આ કેપ્સ્યુલ મેં લીધી, વ્હાઇટ પોર્શન ઉપર કલર્ડ, વ્હાઇટ પોર્શન નીચે કલર્ડ પોર્શન ઉપર અહીંયાથી અંદર નાખી લોડ કરી આ ફેરવવાથી અંદર કેપ્સ્યુલ તૂટી જાય. પછી આ પાર્ટ છે મોઢામાં લઈ અને
આમાં એટલીસ્ટ અગેન 4 to 5 ટાઈમ્સ ઇન્હેલ કરવા જરૂરી છે, વાઇલ આમાં એક જ વખત ઇન્હેલ કરવાનું હોય છે. ક્લિનિંગ એ જ રીતે દર 2-3 દિવસે અને સાબુના પાણીથી સાદા પાણીથી ધોઈ અને સૂકવી દેવાનું. ઇઝ ઇઝી. સુકામામાં કોર્ડિનેશન ટેકનિકની જરૂર નથી હોતી. આપણે જ્યારે ખેંચે ત્યારે દવા અંદર જાય. તો આજે આપણે વાત કરી જુદા જુદા ટાઈપના ઇન્હેલર્સની. જો તમને કાંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો.